નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. શિયાળામાં બેવડી ઋતુથી બીમારીનો માહોલ. આણંદમાં સપ્તાહમાં 1200થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા. આણંદમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી આગામી 6 માર્ચે યોજાશે. 9મીએ મતગણતરી. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને બેસ્ટ ઇલેક્ટોરલ પ્રેક્ટિસિસ 2025નો એવોર્ડ એનાયત કરાશે. વિદ્યાનગરમાં બેંક કર્મીની ઓળખ આપીને ગ્રુપ લોનના બહાને નાણાં પડાવતી મહિલા ઝડપાઈ. ખંભાતમાં ગાડી ભાડાના 1.6 લાખના ચેક રિટર્ન કેસમાં અંકલેશ્વરના વેપારીને 1 વર્ષની સજા. ઉમરેઠના લીંગણામાં ઉછીના પૈસા અને આડા સંબંધના વહેમમાં મોટાભાઈ દ્વારા નાના ભાઈની ગળું દબાવીને કરાયેલી હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ. આણંદના લોટિયા ભાગોળમાં પોલીસના બાતમી આપ્યાના વહેમમાં પિતા પુત્ર પર હુમલો. મહેમદાવાદના કાછાઈમાં રિસોર્ટમાં સ્ટોર રૂમમાંથી 3.68 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર. ખંભાતમાં કેનેડા મોકલવાના બહાને લીધેલા 5.80 લાખના ચેક રિટર્ન કેસમાં પીપળાતાના શખ્સને 1 વર્ષની કેદ. મહુધામાં અલીણા સોનીપુરા પાટિયા પાસેથી 6 પશુ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 ઝડપાયા.